નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈથી 3D ઇન્ફોગ્રાફિક બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં ઇન્ફોગ્રાફિક બનાવતા તો શીખીશું, પણ 3D બનાવીશું. આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ અને હોસ્પિટલની દિવાલ પર સરસ મજાના 3D કટઆઉટ હોય છે, વોલપેપર હોય છે, બોર્ડના બનેલા હોય છે, પ્લાસ્ટિકના કે અન્ય મટીરિયલના, અને ખૂબ સરસ મજાના એ વિઝ્યુલાઇઝ કરતા હોય છે જે તે ઘટનાઓને અથવા તો રોગોને અથવા તો શરીરના અંગોને. તો આપણે એ પ્રકારનું ઇન્ફોગ્રાફિક બનાવતા શીખવાના છે. તમે અહીંયા આગળ જુઓ, મોઢું છે, કમ્પ્લેટ 3D છે અહીંયા આગળ. પછી આ અન્નનળી છે, જઠર છે, અને આ રીતના નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, આંત્રપૂત છે, અને શરીરના, અને આ રીતે પાચન તંત્રના અંગો સરસ મજાના દેખાય છે, એકદમ ચોખ્ખા દેખાય છે. જુઓ, જેથી વિદ્યાર્થીઓને સમજી શકે. તો ચાલો મિત્રો, આ રીતના ઇન્ફોગ્રાફિક આપણે કેવી રીતે જનરેટ કરી શકીએ તે શીખીએ. પાચન પ્રક્રિયા મોંથી શરૂ થાય છે, અન્નનળી દ્વારા પેટમાં જાય છે, જ્યાં તે તૂટી જાય છે અને પછી આંતરડામાં જાય છે. માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને સૌથી પહેલાં હું જેમિનાઈ ઓપન કરીશ. જેમિનાઈ અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એમાંથી સ્ક્રોલ કરીને હું નીચે આવીશ અને તમે ડાયરેક્ટ સર્ચ બારમાં જેમિનાઈ લખીને પણ સર્ચ કરી શકો છો. જેમિનાઈ પર ક્લિક કરીશ. જેમિનાઈ ઓપન થશે એટલે અહીંયા આગળ હું લખીશ, શુદ્ધ ગુજરાતીમાં લખીશ, માનવ પાચન તંત્રના વિવિધ ભાગો જેવા જુદા જુદા ભાગો લેવાનો છું. કયા કયા? તો કે ભાઈ મુખ, અન્નનળી, જઠર, યકૃત. તમારી જરૂરિયાત અનુસાર તમે આમાં ફેરફાર કરી શકો છો મિત્રો. હું ઉદાહરણ રૂપ લઉં છું, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, આંત્રપૂંછ અને છેલ્લે મળદ્વાર. આટલા અંગોનો સમાવેશ કરવા છું. માનવ પાચન તંત્રના વિવિધ ભાગો દર્શાવતી ઇન્ફોગ્રાફિક તૈયાર કરવા માટે પ્રોમ્પ્ટ લખી આપો. હવે ખાસ સૂચના આપવાની છે. ચિત્ર સ્ટાઇલ, ચિત્રની જે સ્ટાઇલ છે એ અહીંયા ખાસ ધ્યાન રાખીશું. ચિત્ર સ્ટાઇલ મેડિકલ વોલપેપર 3D કટઆઉટ, 3D કટઆઉટ લખવું છે મારે. 3D કટઆઉટ, નામ નિર્દેશન ગુજરાતીમાં, સોફ્ટ કલર સ્ટાઇલ, શૈક્ષણિક, ચિત્ર સાઇઝ 1:1 ચોરસ બનાવવા માંગુ છું. અને સૌથી છેલ્લી સૂચના, કોર્નર સાઈડ નીચે
સ્ટાઇલિશ ક્રિએટર નામ ભટ્ટ અલ્પેશ. એટલે હું નીચે મારું નામ લખવા માગું છું. તમે કોઈ સંસ્થાનું નામ લખવું હોય તો પણ લખી શકો છો. ચાલો હવે હું સબમિટ આપું છું. હવે મારી પાસે અહીં આગળ પ્રોમ્પ્ટ બની જશે મિત્રો, સરસ મજાનો પ્રોમ્પ્ટ. હવે આ પ્રોમ્પ્ટ જે છે એને હું કોપી કરી લઈશ. આખો પ્રોમ્પ્ટ લોડ થઈ ગયો છે. આખો કોપી કરીશું, અધૂરો કોપી નહીં કરીએ. અહીંથી જુઓ એઆઈ ઇમેજ જનરેશન માટેનો પ્રોમ્પ્ટ અહીંથી શરૂ કરી અને આટલે સુધી હું આને કોપી કરી લઈશ. અને હવે ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ. અહીં ગૂગલ એપ્સમાં જઈશ, નોટબુક LM ઓપન કરીશ, નવી નોટબુક પસંદ કરીશ, અહીંયા કોપીડ ટેક્સ્ટ પસંદ કરીશ અને અહીંયા આગળ હું આ મારો જે પ્રોમ્પ્ટ છે એને પેસ્ટ કરી દઈશ. ઇન્સર્ટ કરી દઈશ, એનાલાઇઝ થશે, રીલોડ કરીશ. હવે આને હું એટલે નામ આવી જશે. હવે આ ઇન્ફોગ્રાફિક છે, અહીં પેનનું નિશાન એની પર ક્લિક કરીશ. અહીંયા આગળ સ્ક્વેર પસંદ કરી દઈશ, કેમ કે મારે ચોરસ બનાવવો છે એટલે 1:1 સાઇઝનો સ્ક્વેર કરી દઈશ. અને હવે હું જનરેટ કરીશ. એટલે જુઓ મિત્રો, અહીંયા જનરેટ થવાનું શરૂ થયો છે અને થોડીક જ વારમાં આપણો જે પિક્ચર જે છે અથવા તો વોલપેપર છે અથવા તો 3D ઇન્ફોગ્રાફિક છે એ તૈયાર થઈ જશે. 5 થી 10 સેકન્ડ લાગશે મિત્રો. પછી આપણે એને ડાઉનલોડ કરી દઈશું અને પછી આપણે એને ઓપન કરીને ચેક કરીશું. મિત્રો, આપણું પિક્ચર જે છે એ જનરેટ થઈ ગયું છે. હવે અહીંયા 3 ડોટ પર હું ક્લિક કરીશ અને અહીંથી હું ડાઉનલોડ કરી દઈશ. મારા ચોક્કસ ફોલ્ડરમાં પીપીટી નામનું ફોલ્ડર છે, એમાં હું ડાઉનલોડ કરી દઈશ મિત્રો. અને ડેસ્કટોપ પર જઈશ અને આ જે મારું પીપીટી નામનું ફોલ્ડર છે એમાં મિત્રો હું ડાઉનલોડ કરી દઈશ. ઓપન કરીને ડાઉનલોડ કરી દઈશ. હવે મિત્રો હું આને ક્લોઝ કરી દઈશ અને મારું જે પીપીટી નામનું ફોલ્ડર છે એમાં મેં મારું જે પિક્ચર છે ડાઉનલોડ કર્યું છે. ચાલો આપણે એને ઓપન કરીને ચેક કરીએ. ઓપન કરીશ અને અનનેમ્ડ હતું, આ પિક્ચર મારું હતું, એને હું ઓપન કરીને ચેક કરીશ અને હું આને ફૂલ સ્ક્રીન કરીશ. તો જુઓ મિત્રો, સરસ મજાનું ચિત્ર જનરેટ થયું છે. નીચે નામ પણ આવી ગયું છે સ્ટાઇલિશ ફોન્ટમાં, સોફ્ટ કલર છે, 3D છે. જુઓ, હું તમને ઝૂમ કરીને બતાવું. જુઓ, અંગો પણ સરસ મજાના દેખાય છે. ઘણી વખત એકથી વધારે પ્રયત્નો પણ કરવા પડતા હોય છે મિત્રો, ત્યારે ચિત્ર જનરેટ થતું હોય છે. અને ઘણી વખત આ નામ જે છે સરખા નથી આવતા હોતા, તો તમારે ફરી સૂચના આપવાની છે ને કે ગુજરાતી અક્ષર સાચા લખો, જોડણી સુધારીને લખો વગેરે વગેરે. અને ફાઇનલી તમે આ રીતનું સરસ મજાનું જે 3D ઇન્ફોગ્રાફિક છે મિત્રો મેળવી શકો છો. આ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને એનો સોલ્યુશન આપવાની કોશિશ કરીશ.